જય સ્વામિનારાયણ। આજ સ્થાન ઉપર આપણે બધાએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી। ત્યાં જ આજે આપણે બધાએ ગણપતિ મહારાજના દર્શન કરીએ છીએ। આજના દિવસે આ વર્ગ રાખવાનું વિશિષ્ટ કાર્ય અને આયોજન કંઈક આવું હતું કે આપણા બધાના જીવનશૈલીની અંદર અલગ અલગ પ્રકારે, અલગ અલગ સ્થિતિ પ્રમાણે, અલગ અલગ સમય પ્રમાણે, અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પ્રમાણે આપણું માતૃત્વ બદલાઈ રહ્યું છે। જેમ કે આપણને સમય પ્રમાણે એક સાયકલમાંથી પસાર થઈએ તો ઘણી બધી દ્રષ્ટિથી આપણને ખબર છે કે જ્યારે જ્યારે બાળકની વાત આવે ત્યારે વિચારો બદલાય, જ્યારે જ્યારે બાળકની વાત આવે ત્યારે વ્યવસ્થાઓ પણ બદલાય, જ્યારે જ્યારે બાળકની વાત આવે ત્યારે આપણા બધાનું કાર્ય પણ બદલાય। અને આ કાર્ય જેમ જેમ જ્યારે જ્યારે બદલાયું છે ત્યારે ફક્ત તમે અને તમારું બાળક નથી બદલાયું, આજુબાજુનું તમામ આવરણ બદલાયું, આજુબાજુની વ્યવસ્થા બદલાઈ, આજુબાજુના બધાના વિચારો પણ બદલાયા। કેમ? કારણ કે વાત અહીંયા માતાની છે, વાત અહીંયા બાળકની છે, વાત અહીંયા માતૃત્વની છે। એટલે આ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ એ બ્રહ્માંડની અંદર બદલાઈ રહી છે। ફરી એક વખત હું આજે ઘણા વર્ષો પછી એક વખત યાદ દેવડાવવાનું મને મન થાય કે જ્યારે વાત્સલ્યના વર્ગો શરૂ કર્યા ત્યારે એક વિષય આપણે ખૂબ સરસ મજાનો લીધો હતો કે માથી માતૃત્વ સુધીની યાત્રા। એ માથી માતૃત્વ સુધીની યાત્રામાં એક સુંદર વિષય એવો હતો કે માં કોણ છે? તો કે માં બ્રહ્મ છે। કોણ છે? બ્રહ્મ છે। શા માટે માને બ્રહ્મનું બિરુદ આપવામાં આવે છે? કારણ કે માતા પોતાના બ્રહ્મ શક્તિ દ્વારા, તમારું ગર્ભ છે ને એ બ્રહ્મ શક્તિ છે, માતા પોતાની બ્રહ્મ શક્તિ દ્વારા એક બ્રહ્મનું નિર્માણ કરે છે, બ્રહ્મનું સર્જન કરે છે, બ્રહ્મનું સ્થાપત્ય કરે છે અને એક બ્રહ્મ શક્તિના માધ્યમથી માતા એક બ્રહ્માંડને પોતાના અંશમાંથી છૂટું પાડે છે। કેટલી બધી દિવ્ય શક્તિની વાત છે અહીંયા તો। શાસ્ત્રોની અંદર લખ્યું છે યત્પિંડે તદ બ્રહ્માંડે, સમગ્ર બ્રહ્માંડ એ આપણા શરીરની અંદર રહેલું છે। જે કંઈ તમે વિશ્વની અંદર જોઈ રહ્યા છો, સાથે સાથે ખંડની અંદર કદાચ આપણે વિતરણ નહીં કરી શકીએ, નહીં ફરી શકીએ, નહીં જોઈ શકીએ, નહીં જઈ શકીએ, પરંતુ આ બધા જ વિષયોની અંદર આપણને સમજાય કે સમગ્ર બ્રહ્માંડ તો આપણા શરીરની અંદર છે। એક એક રચના જોઈએ, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, કેટલું બધું ભગવાને દિવ્ય બનાવ્યું છે, જેની કોપી ન થાય, જેની ફોટોગ્રાફી ન થાય, જેને કોઈ સમજી ના શકે, જેને કોઈ માણી ના શકે, એવી શક્તિ ભગવાને આપણા શરીરની અંદર આપી છે। અને આટલું મોટું બ્રહ્માંડ, આટલું મોટું વિચાર કરો, માથાના મસ્તિકાથી લઈ અને પગના નખ સુધીનું બ્રહ્માંડ તમારી પાસે છે ને એ બ્રહ્મ શક્તિ દ્વારા માતા એક બીજા બ્રહ્માંડ, અહીંયા કેટલા બધા બ્રહ્માંડ બેઠા છે મારી સામે, તમે જુઓ, હું એક બ્રહ્માંડ છું, તમે એક બ્રહ્માંડ છો, કારણ કે બ્રહ્માંડની પોતાની દુનિયા, વિચાર શક્તિ બધું બહુ અલગ અલગ હોય। તો એક માતા પોતાના ગર્ભ શક્તિ દ્વારા, ગર્ભની ધારણા દ્વારા એક સુંદર બાળકનું નિર્માણ કરે છે। આ શક્તિ તો ભગવાન સિવાય તો કોઈ પાસે નથી। તો જો વાત અહીંયા ફરી એક વખત સમજી લઈએ, સમજવા માટે એટલા માટે સમજવી છે આપણે કે આપણને ખબર પડે, આપણને એટલું તો સમજાય કે જે સંતાન તમારી પાસે છે એ કોણ છે। તો આપણે એવું કહીએ કે ગણપતિ દાદા કોનો અંશ, કોનો છે? મહાદેવનો, પાર્વતીનો અંશ છે, એવું આપણે કહીએ। હવે જો ભગવાનનો અંશ હોય તો એને આપણે અલગ દ્રષ્ટિથી જોઈએ, અલગ રીતે એમને પૂજીએ, માનીએ, આવું બધું આપણી પરંપરામાં ચાલ્યું આવે છે। હવે થોડી વાર આપણે આંખ બંધ કરીએ, આમાંથી આપણે બેઠામાંથી કોઈ એવું માનતું તો નથી મારા સિવાય કે ભગવાન છે, હું તો માનું છું આપણે બધા ભગવાન છીએ એમ, પણ જો મનાઈ જાય, જો સમજાઈ જાય કે આપણે જ ભગવાન છીએ તો કેટલું બધું દુનિયામાં સરસ કામ થાય। જો ભગવાનનો અંશ ભગવાન હોય તો તમારું બાળક, તમારું સંતાન, તમારું અંશ, એની અંદર કેટલી દિવ્ય શક્તિ હોય। તો એ સમજવાનું છે, એટલા માટે સમજાય કે આજે હું ગૌરી કેવી રીતે બની શકું? મા પાર્વતીનો અંશ એ મા પાર્વતી છે, કારણ કે આમાં તો બધાએ વ્રત કરીને બહાર આવ્યા હશો, નાના હોય ત્યારે આપણે વ્રત કર્યા હોય ને, બધા ગૌરી વ્રત કર્યા હશે,
તો ત્યારે તો આપણે બધા ગૌરી બન્યા છે. તમારા બધાનો જ્યારે જન્મ થયો ત્યારે તમને ચાંદલો કરીને એક બીજું નામ આપવામાં આવ્યું, જેને લક્ષ્મી કીધી. ફરી પાછા તમારા વૈવિશાળ થયા, ફરી પાછું નામ આપવામાં આવ્યું, ત્યારે પણ તમને લક્ષ્મી કીધા. તો જ્યારે જ્યારે એ સ્થાન સુધી પહોંચો છો ત્યારે તો તમને દૈવત્વનું સ્થાન પ્રાપ્ત થાય છે. પણ બાળકનો અંશ, બાળક તમારું ગૌરી ના અંશ સ્વરૂપ છે એવું સમજાય તો બાળક પ્રત્યેની દ્રષ્ટિ, બાળક પ્રત્યેનો વિચાર, બાળક પ્રત્યેનું કાર્ય એ બધું બદલાઈ જાય. તો એ માથી માતૃત્વ સુધીની યાત્રામાં એ સમજણ આપણે ખૂબ જ અલગ રીતે સમજાવી હતી કે માતાનો ગર્ભ એ બ્રહ્મ છે, બ્રહ્મ શક્તિ છે. જેવી રીતે બ્રહ્માજી બધું સર્જન કરી શકે એ માતા પણ પોતાના ગર્ભની અંદર અનેક પ્રકારની રચના એ પોતે કરી શકે છે. 9 મહિનાનો એ ગર્ભ અને ગર્ભ શક્તિ, કેટલું બધું એની અંદર બદલાય છે, કેટલી બધી વ્યવસ્થાઓ બદલાય છે, કેટલી બધી માંસપેશીઓ બદલાય છે, કેટલું બધું થાય છે જે બાહ્ય તો આપણે જોઈ શકતા નથી, સમજી શકતા નથી. એ કેટલી બધી શક્તિઓ દ્વારા અલગ અલગ કાર્યો એ આપણા શરીરની અંદર થઈ રહ્યા છે. એમાં જોવાની વાત આવી જાય, સાંભળવાની વાત આવી જાય, પછી કપડાં પહેરવાની વાત આવે, બધું જ એની અંદર આવી જાય જ્યારે એક માતા ગર્ભવતી બને છે ત્યારે. બીજી વાત આપણે એ પણ સમજીએ કે વર્ષ 2022માં જ્યારે આપણે ગણપતિ બાપાની સ્થાપના કરી ત્યારે આપણે ગૌરી નંદનની સ્થાપના કરી હતી. ત્યાર પછી આજે ત્રીજા વર્ષે એટલે વર્ષ 2023, 24 અને 25, 2025માં ફરી એક વખત આપણે ગૌરી નંદનની સ્થાપના કરી છે. એમાં આપણે થોડો બદલાવ એવું લાવ્યા છે કે હવેથી આ વર્ષથી એવો સંકલ્પ કર્યો છે કે આપણે ક્યારેય પણ બહારથી કોઈ મૂર્તિ લાવીશું નહીં. આપણી પાસે જે આપણે જ્યારે સંસ્થાની સ્થાપના કરી, અક્ષર નોલેજ વેલીની જ્યારે 2019માં સ્થાપના કરી ત્યારથી આપણી પાસે આપણા ગણપતિ મહારાજ આપણી સાથે ને સાથે, અને જે જૂના પેરેન્ટ્સ તેને બધાને ખબર છે કે એમનું દૈવત્વ કેટલું બધું છે. ઘણી બધી વખત કેટલા બધા બહેનો અને કેટલા બધા જ્યારે ચોથ આવે છે ત્યારે એમને લાડુ ધરાવવા માટે અને ઘણા બધા, અને મારી તો સાથે સતત ગણુ દાદા તરીકે હું એમને હંમેશા બિરદાવું છું. તો આપણે હવેથી એવું નક્કી કર્યું છે કે આ જ ગણપતિ મહારાજને હર હંમેશ માટે આપણે બેસાડતા હતા એમને સાથે જ, પરંતુ એક મૂર્તિ આપણે બહારથી લાવી પછી એમનું વિસર્જન કરતા હતા અને વિસર્જનની વ્યવસ્થામાં આપણે બધા હતા. પરંતુ હવે આ વર્ષથી આપણો સંકલ્પ એવો છે કે હવે જ્યારથી આપણે હવે ગણપતિ મહારાજનું સ્થાપન કરશું ત્યારે આપણા જ ગૌરી નંદનને આપણે બેસાડશું, બિરાજમાન કરશું. એમની અખંડ ભક્તિ 8 દિવસ સુધી થશે. એમની બાળકો 7 દિવસ એમની પૂજા અર્ચના ભક્તિ કરશે, ફરી પાછા દાદા એમના સ્થાન ઉપર બિરાજમાન થશે અને એમનું જે દૈવત્વ છે બાળકો દ્વારા, માતાઓ દ્વારા, શિક્ષકો દ્વારા જે આપણને એમના દર્શન કરશે એ દૈવત્વ આપણે બધાને પ્રાપ્ત થાય એવી સરસ મજાની વ્યવસ્થા એ આપણે હવેથી કરવાના છે. એટલા માટે ગૌરીનંદનની સ્થાપના એ હવેથી આપણા જ ગણપતિ મહારાજથી આપણે બધા કરવાના છે. હવે આપણે સરસ મજાના વિષય તરફ જઈએ, જેમાં વિષય છે આજે અવસર છે. શેનો અવસર છે? બધાને મોટેથી બોલો. ગૌરી બનવાનો અવસર. સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલા એક નાની પ્રવૃત્તિ આધ્યાત્મિક કરીએ. જો હમણાં ધ્યાનની અંદર આપણે બેઠા હતા તો કોઈને પગમાં ખાલી ચડી જાય, કમરમાં થોડું દુખવા લાગે, થોડું અકળામણ થવા લાગે, આંખો બંધ ન રહે, થોડી પટપટાવાની મન થાય, આકુળ વ્યાકુળ થાય. આવું થોડું થોડું એકાદ મિનિટ 30 સેકન્ડ કદાચ એવું પણ બન્યું હશે કે જેમાં તમે સ્થિર થયા, કંઈક એવો અનુભવ કર્યો, થોડી વાર માટે શૂન્ય થયા, એવું પણ થયું હશે. પણ જ્યારે આપણી આધ્યાત્મિક શક્તિ, આપણી દિવ્ય શક્તિ આપણી સાથે હોય તો કેવા કાર્યો આપણે કરી શકીએ. એક નાની પ્રવૃત્તિ છે, આપણે બધાએ સાથે મળીને કરવાની છે. પહેલા હું તમને અહીંથી બતાવી દઉં શું કરવાનું છે. હાથ છે ને, હાથ આપણો, એમાં ચૈતન્ય રહેલું છે. આપણે આગળના સેશનમાં મેં બધાને સમજાવ્યું છે કે હાથમાં મેરેડિયન હોય. શું હોય? મેરેડિયન. એટલે ઉર્જાને ગ્રહણ કરવી અને ઉર્જાને ફરી આપવી. આ શક્તિ કોની છે? હાથની છે. બીજા કોઈ શરીરના કોઈ અંગની નથી, એક પગના તળિયાની. બાકી કોઈ જ શરીરનો એવો ભાગ નથી કે જ્યાંથી ઉર્જાને તમે ગ્રહણ કરી શકો અને ઉર્જાને તમે કોઈને આપી શકો. એટલા માટે જો આપણી ત્યાં પરંપરા છે કે બાળક પગે લાગે તો આપણે એમના માથા ઉપર હાથ મૂકીએ. હવે હાથ મૂકવાથી કઈ નથી થતું, પણ શું હોય તો આમ આપણે એક વખત ઓલા ધ્યાન દિવસના દિવસે બધાને સમજાવ્યું હતું, શીખવાડ્યું હતું કે તમારા હાથની અંદર તમે જો એ શક્તિનું આહવાન કરો અને પછી બાળક ઉપર હાથ મૂકો તો બાળકમાં એ બદલાવ આવે, જેને અફર્મેશન કહેવાય, જેને પોલારિટી પણ કહેવાય, જેને મેડિટેશનની ભાષામાં ઉર્જાનું વહન પણ કહેવાય. એવું અલગ અલગ બધું આપણને જોવા મળે, સમજવા મળે ને શીખવા મળે. તો
તો શું છે? તો આપણે ઘણીવાર શું બોલીએ? તથાસ્તુ, ભગવાન તારું ભલું કરે. ત્યારે આપણે શું કરવાનું? એકદમ આંખ બંધ કરી સંપૂર્ણ ચિત્ત આપણા હાથની હથેળી પર રાખીને પછી આપણે બોલીએ ભગવાન તારું ભલું કરે. તો સાક્ષાત ભગવાન આવીને ભલું કરે, કારણ કે ભગવાન ક્યાં છે? અંદર છે ને, એ ક્યાં બહાર છે? એ કોઈ એવી રીતે નથી કે હું અહીંયા બેઠો છું મારી બાજુમાં ભગવાન બેઠા છે, હું અહીંયા બેઠો છું મારી પાછળ ભગવાન, એવું તો છે નહીં. ભગવાન ક્યાં બિરાજમાન છે? આપણી અંદર. તો હવે શું થયું? ભગવાન તારું ભલું કરે તો ભગવાન ક્યાં બિરાજમાન થયા? હાથની હથેળીમાં. પછી જો તમે બાળક ઉપર હાથ મૂકો તો તમે ગૌરી બની ગયા. આ પહેલું સ્ટેપ છે ગૌરી બનવાનું આપણા માટે, કે માતા દરેક કરે. હવે તમે એને કોળીઓ જમાડો છો, બાળકને ભોજન જ આપો છો ને. તો શાળામાં તો આપણે બધા સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ, શાળા કામે પ્રાર્થના બોલાય, બીજી અલગ અલગ પ્રાર્થનાઓ પણ આપણે બોલાય. પણ મેં આગળ ઘણી વખત કીધું છે, અન્ન બ્રહ્મ, રસો વિષ્ણુ, ભોગતા દેવો મહેશ્વર. અન્ન બ્રહ્મ છે. જો જેવી રીતે માતા પોતાના ગર્ભથી બાળકનું સર્જન કરી શકે, એમ એક અનાજ ઈ પણ કેટલું બધું સર્જન કરી શકે. ખોરાક ન ખાઈએ તો શરીરની વૃદ્ધિ થાય? ન થાય. ખોરાક ન ખાઈએ તો શરીરને પોષણ મળે? ન મળે. ખોરાક ન લઈએ તો પહેલું શરીરમાં બંધ એ થાય કે રક્તવાહિનીઓ બંધ થાય, રક્ત બનવાનું બંધ થઈ જાય, કારણ કે આપણા ખોરાકથી જ લોહી બને છે. તો અન્ન બ્રહ્મ, અન્ન બ્રહ્મ છે. જ્યારે અન્નને તમે ગ્રહણ કરો છો ત્યારે રસો વિષ્ણુ, અન્ન બ્રહ્મ રસો વિષ્ણુ, જે રસ ઉત્પન્ન થઈ રહ્યો છે શરીરમાં, જે લોહીનું વહન કરી રહ્યું છે, જેના દ્વારા સંચાલન થઈ રહ્યું છે, એ વિષ્ણુનું કામ છે. ભોગતા દેવો મહેશ્વર, જે ભોગ થઈ રહ્યો છે એ મહેશ્વરનું કામ છે. એટલે જો બ્રહ્માજીનું કામ સર્જન કરવાનું, મહેશનું પાલન, વિષ્ણુ ભગવાનનું પાલન પોષણ કરવાનું અને મહેશનું વિસર્જન કરવાનું. તો એવી ભાવના અન્નની અંદર પણ રહેલી છે. હવે તમે બાળકને જમાડો છો, બાળકની સાથે બેસો છો, બાળકને તમે કંઈક આપો છો. હવે ત્યારે શું કરવાનું છે? કોળીઓ ક્યાં છે? હાથની અંદર. હાથમાં શું છે? શક્તિઓ. હાથની અંદર ઉર્જાઓ છે. ભગવાન ક્યાં બિરાજમાન છે? આપણી અંદર બિરાજમાન છે. હવે બોલો, અન્ન બ્રહ્મા રસો વિષ્ણુ ભોગતા દેવો મહેશ્વર. હવે એમને કહો કે ભગવાન તારી જેટલી દિવ્ય શક્તિઓ છે એ અન્નની અંદર બિરાજમાન થાય. બીજું વાક્ય બોલો, મારા બાળકમાં રહેલા કોઈ પણ પ્રકારના દૂષણ એમનો નાશ થાય. પેલું. ત્રીજું વાક્ય બોલો, મારા શરીરમાં રહેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા એમનો નાશ થાય. હજુ એક વાક્ય બોલો, મારું સ્વાસ્થ્ય આ અંતે હંમેશા શુદ્ધ, પવિત્ર, દિવ્ય બની રહે. હવે આ તમે કોને બોલો છો? તમારા ભોજનને. તમે જમાડો છો એ ભોજનને. આવું કાર્ય તમે 3 વખત કરી શકો. પહેલું કાર્ય, જ્યારે તમે રસોઈ બનાવો છો ત્યારે રસોઈ બની ગઈ છે, 2 હાથ રાખો, આંખ બંધ કરો, હાથ ભગવાનની સામે, જે ભોજન રાખ્યું છે એની સામે રાખો. હવે દિવ્ય શક્તિ ચેતનાઓનું આહવાન કરો, જે ભગવાનને માનતા હોય એમનું આહવાન કરો, એમનો મંત્ર બોલો, ગુરુ મંત્ર બોલો, પ્રાર્થના કરો અને એ ઉર્જા એમને આપો. પ્રસાદ બની ગયું. ભોજન બને પ્રસાદ. હવે તમે જ્યારે જમવા બેસો છો ફરી પાછી પ્રાર્થના કરો, અને જ્યારે જમાડો છો ત્યારે પ્રાર્થના કરો. જુઓ, હવે તમારો એક કોળીઓ, તમારે બીજું કંઈ કરવાનું જ નથી. તમને બધાને એમ છે કે હું એમને ઠપકો દઈ દઉં, હું એને ખીજાઈ લઉં, હું એને ટકટક કરી લઉં, આમ બેસ ને તેમ બેસ ને આમ જમી લેવાય, ઉભો ન જમાય, આટા ન મરાય ને અહીંયા આમ કરાય. અરે એ નથી બોલવું, એ કાંઈ જ નથી કરવું બાળક સાથે. આપણે બધા એવું સાંભળ્યું હતું કે મા યશોદા લાલાને જમાડવા માટે શું કરતા હતા બેન? પાછળ પાછળ. અત્યારે મા યશોદા નથી અને એવો લાલો નથી ઘરમાં કે જેની પાછળ પાછળ તમે દોડી શકો. જો આવું છે આપણી અંદર, કારણ કે આપણને એવું સમજાતું નથી કે હું મા યશોદા છું. તો આપણા ઘરની અંદર જે બાળક છે એવું આપણે સમજાતું નથી કે મારો લાલી છે કે મારો લાલો છે એમ. અને બીજું, કદાચ એવું થાય કે મા યશોદાનું ફળિયું મોટું હતું, આ તો દોડવા જાય મારે દિવાલ આવી જાય અને હું ભટકાઈ જાઉં કદાચ મારા બાળકની સામે પાછળ દોડવા જાવ તો. આવું પણ બની શકે માતાની અંદર. પણ જ્યાં છો ત્યાં, જેમ છો ત્યાં, આજે વિષય આખો ભાવનો છે, પ્રેમનો છે. આપણે ઉદાહરણ લીધું છે, પોસ્ટની અંદર બધા વાંચ્યું હશે કે મા પાર્વતી એ પોતે એક માટીમાંથી, એમને થોડી ખબર હતી કે આમાંથી મારે અંશ બનાવો છે. એક માટીને પ્રેમ આપતા આપતા કેવો પ્રેમ આપ્યો, કેવો પ્રેમ આપ્યો કે જ્યારે માટીમાંથી કોઈ ચિત્ર તૈયાર થયું, કોઈ રૂપ તૈયાર થયું અને એમના દર્શન, કેવી દિવ્ય દ્રષ્ટિ હશે માં ગૌરીની, એવી દિવ્ય દ્રષ્ટિ આપણી પણ હોય. પણ કેટલો ટાઈમ? તો અહીંયા પ્રેગ્નેન્ટ લેડી બેઠા છે અને પૂછે કેટલો ટાઈમ? તો 9 મહિના. એની પહેલા ન હોય ને એના પછી ન હોય.
પણ આપણે એ મહાગૌરીની દિવ્ય દ્રષ્ટિ તો જુઓ, એમને એમ થયું ઓહો આ માટી, એની અંદર આવું રૂપ, અને એમણે પોતાનું સંપૂર્ણ ચૈતન્ય, પોતાની સંપૂર્ણ શક્તિ એ કોને અર્પણ કરી દીધી? એ માટીના પિંડને. અને એમાંથી શેનો પ્રાદુર્ભાવ થયો? ગૌરી નંદનનો પ્રાદુર્ભાવ થયો, જન્મ થયો, પ્રાગટ્ય થયું એમનું. હવે આ તો કઈ હિમાલયની અંદર થોડી કોઈને કૈલાસમાં ખબર હતી કઈ ગૌરી નંદન પ્રગટ્યા છે? હા, ઉપર 3 દેવો જોતા હતા, એને બધી ખબર જ હતી કે આ ખેલ થઈ રહ્યા છે બધા જ આવા. પણ તમે જુઓ તો ખરા, આ ગૌરી નંદનની સાથે માં કેટલા પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, ભક્તિપૂર્વક એ પોતે ત્યાં એમને પ્રગટ કર્યા. આવું તો આપણે ઘણું બધું કરી શકીએ. મેં તમને ઘણી બધી વખત એ દ્રષ્ટાભાવથી સમજાવ્યું છે કે આપણી કોઈ એક વસ્તુ હોય ને, એને તમે ખાલી પ્રેમ આપજો, જો પછી આપણને એ આધુનિક જમાના પ્રમાણે લકી લાગવા મળે. ઓહો આ મારા માટે લકી. તમે કોઈ વ્યક્તિને પ્રેમ આપજો, પછી તમારી સાથે હોય ને તો તમને એમ લાગે બસ આ છે ને એટલે બધું બરોબર છે. કેમ? શું આપ્યું તમે ત્યાં એમને? પ્રેમ. એ પ્રેમની તાકાત એ માટીના પિંડામાંથી ગજાનન બનાવવાની છે, માટીના પિંડામાંથી ગણપતિ બનાવવાની છે, માટીના પિંડામાંથી ગૌરી નંદન બનાવવાની તાકાત એ ગૌરીની અંદર છે. આ બધી જ ગૌરીની અંદર તાકાત રહેલી. પણ વાત શું છે? એ પ્રેમ, એ ભાવ. જ્યારે એ પ્રેમ પ્રગટ, હવે પ્રેમ માટે તો મેં આગળ ઘણી વાત કરી છે, એને ક્યાંયથી ખેંચીને લાવવું ન પડે. લાવવું પડે ક્યાંથી? એ હોય જ. પ્રેમ ટૂંકો નથી, પ્રેમ લાંબો નથી, પ્રેમ આજનો નથી, પ્રેમ કાલનો નથી. પ્રેમ આજે થયો ને કાલ મટી જાય, અને ફરી કાલે થાય ને પાછો પરમથી મટી જાય, એવું નથી. પ્રેમ નિરંતર છે, સતત છે, વહેતો રહે એવો પ્રેમ છે. પણ આ પ્રેમ જ્યારે જે અવસ્થામાં છીએ ને ત્યારે નથી દેખાતું. એટલે ગૌરી નથી બનાવતું, એટલે કદાચ માં યશોદા નથી બનાવતું, કારણ કે દ્રષ્ટિ નથી. અને માટીના પિંડાની અંદર એટલું સરસ મજાનું દિવ્ય દર્શન માં ગૌરીને થયું, અને માં ગૌરીએ ધીમે 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 એમાંથી ગણપતિ મહારાજની સ્થાપના થઈ, પ્રાગટ્ય થયું, સર્જન કર્યું, પ્રાણ પૂર્યા, અને એના દિવ્ય દર્શન. અને એ ગોલું મોલું ગણપતિ દાદા એ કૈલાસની અંદર આમ જાય તેમ જાય. આવતાની સાથે માતા પાસે, તમે કદાચ આખ્યાનો બધા સાંભળ્યા હોય ને વાંચ્યા હોય તો આપણને ખબર પડે કે માં આવતા વેત તો માં પાસે ભૂખ લાગી માં, અને એ માં એમને કેટલું જમાડે. અને ગણપતિ બાપાનું પેટ ભગવાન એટલું બધું આપ્યું છે કે બધું એમાં સમાઈ જાય. તમારા દુઃખો આપશો તો પણ, તમારા સુખ આપશો તો પણ સમાઈ જશે. પણ દ્રષ્ટિ જોશે, કેવી દ્રષ્ટિ? પ્રેમની, ભાવની, દિવ્યતાની. ઈ દ્રષ્ટિ જ્યારે પડી, જેવી દ્રષ્ટિ એવી પડી, તો જો હવે તમારું ત્યાં દિવ્યતાનું કાર્ય, તમારી વ્યવસ્થા બધું બદલાઈ જાય. પછી શું થયું? તો આપણને બધાને ખબર છે કે આપણે જે બધી કથાઓની અંદર સાંભળતા આપણને ખબર પડી કે ધ્યાનમાંથી ઊભા થઈને કૈલાસ પર્વતની અંદર મહાદેવ જ્યારે આવ્યા, અને મહાદેવને નહોતી ખબર કે આ મારો અંશ છે, મારો પુત્ર છે. આમ તો પોતે બધું જ જાણતા હોય, ત્રિકાળ જ્ઞાની હતા, પરંતુ એક મેસેજ પાસ ઓન કરવા માટે આ બધું થઈ શકે, સમજીએ આપણે કથા વાર્તાના માધ્યમથી. અને મહાદેવે જે રીતે ત્રિશુલથી ગણપતિ મહારાજનું એટલે કે ગજાનનનું, ગૌરીનંદનનું જે વધ કર્યું, અને મહાપ્રકોપ થઈ. પ્રેમ અને પ્રકોપ વાંચ્યું ને પોસ્ટની અંદર કે માતા પ્રેમ પણ એટલો જ વિશાળ કરી શકે, એની સાથે સાથે માતા શું કરી શકે? પ્રકોપ. કેવો પ્રકોપ કરી શકે માં? બ્રહ્માંડનો નાશ કરે, ત્રિલોકનો નાશ કરે, અને ત્રિલોકના અધિપતિ હોય એની સામે કોણ હોય? બ્રહ્મા હોય, વિષ્ણુ હોય અને મહેશ હોય. એ થરથર કાપે. કોની પાસે? ગૌરી પાસે, માતા પાસે. કારણ કે એમને તો હવે બીજું કંઈ દેખાતું જ નથી. ચાલો આ તો મા પાર્વતીની વાત છે, પણ આપણે હજુ એક એવા મહાદેવનો એક અંશની આપણે વાર્તાને કદાચ થોડી એવી સાંભળીએ, હનુમાનજી મહારાજ. અને આપણને ખબર છે કે જયારે એમણે સૂર્યનું ગ્રહણ કર્યું, પોતાના મુખની અંદર એને એમ લાગ્યું કે આ તો આમ છે, કેરી છે, અને હનુમાનજી મહારાજે તરત એના મુખમાં લીધું, અને ત્યાંથી વજ્રદેવે જેવી રીતે એમને ત્યાંથી ફટકાર્યા, અને જેવા પોતે ભૂતળ ઉપર પડ્યા, અને માં અંજલિ, કેવા પ્રકોપ! તરત પવનદેવને બોલાવ્યા, જે કરવું હોય તે કરો, મારા પુત્રને મને જીવિત કરીને. અને પછી જો આપણને ખબર છે કે શું કર્યું પવનદેવે? સમગ્ર બ્રહ્માંડની બધી જ પવન શક્તિઓ પોતાની અંદર ગ્રહણ કરશે. જો માતાની શક્તિ તો તમે જુઓ, આવી તો અનેક શક્તિઓ આ માતાની અંદર રહેલી છે. હવે તમે થોડુંક તમારું વિચારો
સામાન્ય દિવસોની અંદર બહુ બધો થાક લાગે કામ કરતા 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 કરતા. આમાં ઘણા બધા કુટુંબો પરિવારો સાથે રહે છે. કોઈને ત્યાં સાસુમાં છે એટલે વાંધો નથી, કોઈને ત્યાં દેરાણી જેઠાણી છે એટલે વાંધો નથી. કદાચ કોઈ એક માતા હોય અને એક માતાએ બધું જ કરવાનું હોય, પોતાના પતિનું કરવાનું, પોતાના પુત્રનું કરવાનું, ઘરનું કરવાનું, બહારનું કરવાનું, બધું જ કરવાનું. એ સમય દરમિયાન આપણું બાળક કદાચ બીમાર પડે, તમે અનાયાસે ક્યારે એવું વિચાર્યું છે કે તમારી શક્તિ અને પાવરમાં વધારો થઈ જાય? જોયું છે તમે બધા? તમે લાવો છો ક્યાંથી? આમ આહવાન કરો બે હાથ આમ, એ ભગવાન તું આવ, મને આમ થોડીક શક્તિ આપ, એવું કરીએ છીએ આપણે? નથી કરતા. પણ તમે જુઓ, એક સંતાન હોય અને માતા બધું જ કાર્ય એમને કરવાનું થાય, ત્યારે કેટલી બધી, આપણે રાણી લક્ષ્મીબાઈનો પ્રસંગ બધાને ખબર છે ને, જ્યારે યુદ્ધના મેદાનની અંદર લડવાનું થયું અને પોતાના સંતાનને ક્યાં રાખીને લડવા જાય છે? પીઠની પાછળ. કેવી શક્તિ! આ શક્તિ એટલે કેવી? દુર્ગાની સાક્ષાત શક્તિ હોય ને એવું શક્તિનું નિર્માણ ક્યારે થાય? જ્યારે પોતાના સંતાનની રક્ષા કરવા માટે હોય ને, તો માં એટલો જ પ્રેમ આપી શકે છે જેટલો માં પ્રકોપ પણ કરી શકે છે. તો અહીંયા વાત એ છે કે પ્રકોપ પણ પોતાના સંતાન માટે હોય. કેવી રીતે હોય? એની અંદર પ્રેમ હોય. પછી તો આપણને બધાને પ્રસંગ ખબર છે કે બધા જ દેવતાઓ સમજાવે છે, મનાવે છે, આરાધના કરે છે દેવીની, અને પછી જે રીતે આપણે બધા અત્યારે જે મુખના દર્શન કરીએ છીએ, એમ આપણે આમ કદાચ એવું લાગે કે થોડી વાર માટે એવું વિચારીએ કે કેવું મુખ ભગવાને એમને ગ્રહણ કરીને આપ્યું, પણ આમ દર્શન કરીએ મૂર્તિના, તો એ જરાય આપણને એવો ભાવ લાગે કે એક માનવ શરીર, એની ઉપર હાથીનું મુખ અને એના મોટા કાન, એની ફાંદ એકદમ મોટી, એની સૂંઢ એકદમ લાંબી, કેવા દર્શન! અને છતાં દિવ્ય લાગે. અને અહીંયા અહોભાવ તો આપણે બધા માટે એ છે કે પ્રથમ પૂજનીય બન્યા. આવું શરીર ગ્રહણ કરીને પણ કેવા બન્યા? પોતે પ્રથમ પૂજનીય બન્યા. કેવી રીતે પ્રથમ પૂજનીય બને છે? તો કે જ્યારે એમને પરીક્ષા એક લેવામાં આવી અને ખબર પડી કે ચાલો પ્રથમ દર્શન, પ્રથમ પૃથ્વીનું આ બ્રહ્માંડની પ્રદક્ષિણા ફરીને કોણ આવે, ત્યારે કાર્તિકેય ભગવાન તો ગયા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા માટે મોર ઉપર ઉડતા ઉડતા. આ ગણપતિ મહારાજ જાય ક્યાં? એક નાના એવા ઉંદર, એવડું મોટું કાયા શરીર અને નાનો એવો ઉંદર, અને એમ કેવી રીતે જાય? અને પછી તેમને જો પોતે બુદ્ધિના તો દાતા હતા, બધી શક્તિઓ મળી ગઈ હતી. આ બુદ્ધિના દાતા એ, અને આપણે બધાને ખબર છે કે માતા પિતાને બિરાજમાન કર્યા, એમનું પૂજન કર્યું, એમનું અર્ચન કર્યું, અને બે હાથ જોડી બોલીએ, મારી સાથે આપણે પ્રાર્થના બોલીએ. ત્વમેવ માતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આ પ્રાર્થના આપણે ભગવાન માટે બોલીએ. ફરી એક વખત આપણે બોલીએ. તમારા માતા પિતા એ બિરાજમાન છે ભોળાનાથ અને પાર્વતીની જેમ. તમે એમની પ્રદક્ષિણા કરી રહ્યા છો. ભાવ પ્રગટ કરવાનું છે ને, ગૌરી બનવાનું. એ ભાવ પ્રગટ કરતા કરતા, માતા પિતાના દર્શન કરતા કરતા આપણે ફરી એક વખત પ્રાર્થના બોલીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ફરી એક વખત આપણે પ્રાર્થના બોલીએ. હવે તમે માતા પિતા તરીકે એક સ્થાન ઉપર બિરાજમાન થાવ. તમારું સંતાન તમારી અંદર બિરાજમાન થઈ, બોલો છો તમે, પણ ભાવ કોનો છે? સંતાનનો. એવો ભાવ સાથે આંખ બંધ કરી સૌપ્રથમ તમે સ્થાન ઉપર બિરાજમાન થાવ. તમારું બાળક તમારા મસ્તિકા ઉપર ચાંદલો કરી રહ્યું છે. તમારું બાળક
તમારા ચરણારવિંદને પગે લાગી રહ્યું છે, એવો ભાવ પ્રગટ કરતા કરતા બાળક તમારી સામે બે હાથ જોડી રહ્યું છે અને હવે પ્રદક્ષિણા કરતો કરતો બોલે છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. જો કિંમત ભાવની છે, કિંમત પ્રેમની છે. ત્રણ પ્રકારની પ્રાર્થના ઈશ્વર માટે, ઈશ્વર સમૂળા માતા પિતા માટે અને સ્વયં બનેલા માતા પિતા માટે. ત્રણેય જગ્યાએ ભાવ તો સરખો જ છે. તો એ દ્રષ્ટિએ જો કાર્ય થાય તો ગૌરી બન્યા. વાત અહીંયા ફરી એક એવી છે કે જ્યારે ગૌરી બનીએ ત્યારે શું શું કરવું પડે. તો એના થોડાક મુદ્દાઓ છે કે જે આપણે ગૌરી બનીએ તો આપણે બધે કરવું પડે. શું કરવું પડે? પહેલું, ધીરજ રાખવી પડે. શું રાખવી પડે? ધીરજ રાખવી. પહેલું કાર્ય ગૌરી બન્યા પછી માતાએ પોતાના બાળકના લાલન પાલન માટે, માતાએ પોતાના બાળકના પોષણ માટે, માતાએ પોતાના બાળકને પ્રેમ આપવા માટે પ્રથમ કાર્ય એ શું કરવાનું છે? ધીરજ રાખવાની. હવે ધીરજના પણ બે પ્રકાર છે. કેવા પ્રકારની ધીરજ? ધીરજ એટલે આમ મારી જેમ કોઈ આસન ગ્રહણ કરીને આવો ખેસ ધારણ કરીને ધ્યાનમાં બેસી જઈએ એવી ધીરજ નથી રાખવાની. એ ધીરજ તો તમે હવે નહીં પામી શકો એવું મને લાગે છે, કારણ કે બહુ બધું કામ લઈને બેઠા છે. પણ કેવી ધીરજ આપણે રાખવાની છે એ પણ હું તમને શીખવાડી દઉં. ધીરજ રાખવાની છે 5 ઇન્દ્રિયોની, મનની નહીં. હું તમને મનની ધીરજ નહીં કહું, કારણ કે મન એટલું બધું ચંચળ છે, મનની અંદર એટલા બધા વિચારો ચાલે છે, મનની અંદર એટલી બધી વ્યવસ્થાઓ ચાલે છે, કદાચ એ સમય દરમિયાન મનને આપણે કાબુમાં નહીં કરી શકીએ. પણ 5 ઇન્દ્રિયો એની ધીરજ. 5 ઇન્દ્રિયો કઈ? તો કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. માતા જ્યારે ગમે એટલા વિચાર ચાલતો, દાખલા તરીકે તમને ગુસ્સો આવે ને, ગુસ્સો આવે, કોના પ્રત્યે આવે? બાળક પ્રત્યે આવે, પતિ પ્રત્યે આવે પણ પાછળથી આવે, સાસુ પ્રત્યે આવે, મોઢે મોઢનો આવે, અને આવે તો દેખાવા વાળો આવે. ગુસ્સો તો આવે. કદાચ આપણે ઘણી વાર પ્રકોપથી, પ્રેમથી પણ ગુસ્સો કરી લઈએ, આવે, વાંધો નહીં. ગુસ્સો આવવો એ ખોટું નથી, પરંતુ ઇન્દ્રિયો ઉપર હાવી થવો ને એ ખોટું છે. ગુસ્સો તમારા શરીરમાં ન રહેવો જોઈએ. તમારું શરીર ગુસ્સાથી ભરપૂર, તમને નહીં ખબર હોય પણ સાયકોલોજીમાં એવું બધું ઘણું બધું છે કે જ્યારે તમારું શરીર ગુસ્સાવાળું થાય છે ને ત્યારે શરીરમાંથી અનેક પ્રકારની ઉર્જાઓનો નાશ થાય છે, રક્તકણોનો પણ નાશ થાય છે. એટલે તમારી આજુબાજુમાં અમુક વિસ્તારો સુધી અગ્નિવાળું વાતાવરણ છવાય. એનું એક નાનું ઉદાહરણ આપું, સમજાઈ જશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ હમણાં તાજેતરનું લઈએ. અમદાવાદની અંદર પેલા બાળકની ઘટના બની. શું નામ છે બાળકનું? નયનની. જે શાળાની અંદર ઘટના બની, તો સ્વાભાવિક છે કે સ્કૂલની અંદર 2-5 વ્યક્તિ ગયા હશે, 15 ગયા હશે, 50 ગયા હશે, 100 ગયા હશે. તો એવું માની શકાય કે એકારે 100 વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય, એકારે 1000 વ્યક્તિને ગુસ્સો આવે એવું માની શકાય? ન માની શકાય. ગુસ્સો કોને આવ્યો હોય? એના જે ઓરા છૂટે ને, એના વાઇબ્રેશન, એ આજુબાજુમાં જે ઉભા છે ને એની અંદર એક તરંગો ભરાય. આજે 27 તારીખ છે, 25 તારીખ, આજથી 10 વર્ષ પૂર્વે 25 ઓગસ્ટ 2015 ની અંદર ગુજરાતમાં ભયંકર હડતાલો થઈ, બસો સળગાવવામાં આવી. જ્યારે પાટીદાર આંદોલન થયું તો એવું સમજી શકાય કે ત્યારે 15 લાખ માણસો હતા. કેટલા હતા? તો 15 લાખ માણસો ને એકારે ગુસ્સો આવ્યો હોય? નો. ગુસ્સો કોને આવ્યો હોય? કોઈ એક વ્યક્તિને એ મનની અંદર હોય, એમાંથી 5 ઇન્દ્રિયોમાં આવી અને એના શરીરમાંથી જે વાઇબ્રેશન છૂટે
અને એમાંથી જ્યારે વાઇબ્રેશન છૂટતા છૂટતા એકબીજાને, ત્રીજાને, ચોથાને એમ કરતા કરતા એ જે માહોલ આજુબાજુનો હોય ને એ ક્રિએટ થઈ જાય. હમણાં અહીંયા અત્યારે વાતાવરણ પ્રેમનું છે, જે અહીંથી તમને આપી રહ્યા છે, ભાવ છે, પ્રેમ છે. ટોન બદલી નાખીએ તો, વિચાર બદલી નાખીએ તો, વ્યવસ્થા બદલી નાખીએ તો, હમણાં અહીંયા આપણે પૈસાની ભાષણ કરવા મળે તો તમારે બધાને કંટાળો આવવા મળે. હમણાં કંઈક બીજું ત્રીજું કરીએ તો એવો થઈ જાય. પણ ભાવ શેનો છે? જ્યાંથી અત્યારે બધાના મનની અંદર પ્રેમ ચાલી રહ્યો છે, તો એકાબીજાને કદાચ પ્રેમ નો જાગતો હોય તો તરત જાગી જશે, ભાવ નહીં જાગતો હોય તો પણ તરત જાગી. તો ગુસ્સો તમને આવે તો ગુસ્સાની ના નથી, પણ શરીર ઉપર નહીં, ઇન્દ્રિયો ઉપર નહીં. તો બાળકની નજીક જવા માટે પ્રથમ કાર્ય દરેક માતાએ કરવા જેવું છે એ છે ધીરજ. અને ધીરજ ક્યાં લાવવાની છે? આ 5 ઇન્દ્રિયોની અંદર ધીરજ. તમે જોવો પણ એને ખોટી દ્રષ્ટિથી ન જોવો. તું ખોટો છે, તું આમ કરે છે, તું તેમ કરે છે, તારે આમ કરવું જોઈએ, તને હજી ખબર ન પડે, હવે તું મોટી થઈ, હવે તું મોટો થયો, હવે તને આમ. આ જે તમારા શબ્દો છે ને એ તમારા શબ્દોમાં નથી, તમારી દ્રષ્ટિમાં. પેલું દ્રષ્ટિમાં આવે. શેમાં આવે? તો તમારી નજરમાં ત્યાં ભાવ નથી, એને બદલો. પહેલા ત્યાંથી બદલાવ પ્રયત્ન કરો. એકદમ દિવ્ય દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરો. હવે એમ થાય કે સર આવું પડે તો કેમ થાય? એને સવારે મારે 8:45 વાગે સ્કૂલે મોકલવાનો જ હોય, તો એને ટી-શર્ટ ન પહેરવું હોય, એને નાહવા ન જવું હોય, એને ઉઠવું ન હોય, એને નાસ્તાના ડબ્બામાં ખબર પડે. મને હમણાં કોઈ કીધું હતું, મને યાદ નથી, કે નાસ્તાના ડબ્બામાં કે સર મગ જોવે તો એ રાડો પાડે, એ ચણા જોવે તો રાડો પાડે. હવે એ સમયે મારે એને કેમ એને એમ કેવું કે લે મારી દ્રષ્ટિમાં મગ છે, જો મારી દ્રષ્ટિમાં, કેમ એને મારે સમજાવવું? એને મારે કેમ બતાવવું કે હું માં, તારી માં ને તો ગૌરી છું એમ, અને તું મારો ગણપતિ છે? પણ એવું તો સમયે સમયે કેમ થાય? પણ થાય. ભલે એવું લાગે કે ન થાય, પણ થાય. હે બોલો ને, મોટેથી બોલો મને. આમ થાય. એના માટે આજે એટલા માટે તમને અહીંયા શાંતિથી બધાને બેસાડ્યા છે કે એ કરવા માટે એકદમ ધીરજ. કેવી ધીરજ? તો 5 મિનિટ બેસીને પોતાના શરીરને સાંભળવાની ધીરજ, પોતાના કાનને સાંભળવાની ધીરજ, પોતાની આંખને સાંભળવાની ધીરજ, પોતાના હૃદયના ધબકારાને સાંભળવાની ધીરજ. આવી ધીરજ ધીમે ધીમે 5 મિનિટ. હું ક્યાં વધારે માંગુ છું? મેં કીધું તમને 5 કલાક. કેટલી મિનિટ કીધી? 5 મિનિટ. હવે એવું તો નહીં કહેતા મારે 5 મિનિટ ન નીકળે એવું. સમય પોતાના શરીર માટે, પોતાની ધીરજ માટે, પોતાની યાત્રા માટે એક વખત કાઢ્યો તો ગૌરી બનતા વાર નહીં લાગે. એટલો સરળ, સહજ અને નિરંતર સમય પ્રમાણે સમય નીકળી જશે, ખબર નહીં પડે. તો પહેલું સ્ટેપ હતું ધીરજ. બીજું સ્ટેપ, માતા પોતાના બાળકને જોવા માટે પહેલું ધીરજ. અને ધીરજ ક્યાં લાવવાની છે? 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયોમાં ધીરજ આવે પછી વાંધો નહીં આવે. બીજું છે સત્ય. શું છે? પહેલું શું શીખવાનું છે? બીજું શું શીખવાનું છે? હવે સમજાવું છે, ધીરજ સમજાવ્યું એમ સત્ય પણ સમજાય છે. આ તો જે લખતા હોય એ લખી લેજો કે બીજો સ્ટેપ છે સત્ય. હવે સત્યને સમજવા માટે મારે તમને એક શબ્દ યાદ દેવડાવવાનો છે, જે તમે કદાચ મારી હર હંમેશ માટે બધી જ પોસ્ટમાં જોતા હશો. એક વાક્ય લખવું છે. હા, શું? જેમ છે તેમ. એ સત્ય છે. અહીંયા અત્યારે જેમ છે તેમ તમે બેઠા છો, એ શું છે? બાળક જે કરી રહ્યું છે, બાળક જે કરવા માંગી રહ્યું છે, બાળક જે વિચારી રહ્યું છે, બાળક તમારી પાસે જે કરાવવા માંગી રહ્યું છે, આ બધું શું છે? એનો પહેલા શું કરવાનો? સ્વીકાર. ધીરજ આવે એટલે શું આવશે પાછળ? એનો સ્વીકાર. પણ એ કેવું મનાવવું જોઈએ? એ સત્ય, અપરાધ ભાવ વાળું નહીં. આપણે શું કરીએ છીએ? એ સત્ય નથી. એ જે કરે છે ને એ આપણને કેવું લાગે છે? અસત્ય લાગે છે. હવે તમે 5 મિનિટ 2 મિનિટ આ આંખ બંધ કરો છો, તમારા બાળકની એવી કેટલી ક્રિયા તમને અસત્ય લાગે. અસત્ય એટલે ખોટી. એ આમ ન કરાય, તેમ ન કરાય, આવું ન કરાય, આવી રીતે ન કરાય, આમ ન બેસાય, આમ ન બોલાય,
આવું ન જમાય, આમ ન જવાય, આવી રીતે ન લેશન કરાય, આમ ન લખાય, આ બધું આપણા માટે કેવું છે? અસત્ય. પહેલો ભાવ ધીરજ નો આવે તો બીજું તમારે સત્ય જેમ છે તેમ કેમ બદલાવ લાવશો? હજુ તો એને કોઈ વાચા નથી ફૂટી, હજુ એની અંદર કોઈ વિચારોનો જન્મ નથી થયો, હજુ એની અંદર કોઈ સ્વભાવ, તમે સ્વભાવનું નિર્માણ તમારા બાળકની અંદર જાતે તમે કરી રહ્યા છો. બાળકમાં શક્તિ જ નથી, બાળકની અંદર એ આવરણ જ નથી. સ્વભાવ તો તમારા છે, ગુસ્સો તમને છે, સ્વભાવ તમારા છે, વિચારો તમારા છે, દ્રષ્ટિ તમારી છે, તમને બધું અશક્ય લાગે છે, બાળકની સામે તો કંઈ જ નથી. એટલે બીજો પ્રકલ્પ એવો છે કે જે બાળક કરી રહ્યું છે ને પહેલી દ્રષ્ટિથી શું માનવું? સત્ય. હવે આ વિષયને આપણે એટલો બધો ઊંડાણ તરફ લઈ ગયેલા છીએ, તમને સમજાવી દીધું છે. કેવું મેં બે એવી અભદ્ર ભાષાથી મેં તમને સમજાવ્યું છે કે બાળક ગાળ બોલે છતાં તમારે શું માનવાનું? સત્ય. વાત થઈ છે આપણે આગળ. બાળક કપડા પહેર્યા વગરનું આટા મારે કદાચ આખી સોસાયટીમાં, છતાં તમારે શું સ્વીકાર લેવાનો? વાત થઈ છે. હાથો પાડો કે સ્વીકારાતી નથી? સ્વીકારાતી નથી ને. પહેલું કાર્ય આપણે શું સમજવાનું છે? બાળકની એ ક્રિયા સત્ય છે, પછી તમે અસત્ય તરફ જવાનો સમય એમનો 12 વર્ષ પછીનો છે. પણ જ્યાં સુધી બાળક, એમાંય ખાસ 7, 6 વર્ષ, 8 વર્ષ સુધી તો બાળકની હવેની ઉંમર પ્રમાણે 6 વર્ષ પછી સ્વભાવોના જન્મ બાળકની અંદર થવા લાગે છે. પણ 6 વર્ષ સુધી તો બાળક જે કરે છે એમાં સત્ય, જે કરે છે, જેવું કરે છે, જેમ છે તેમ એનો સ્વીકાર, જેમ છે તેમ એનો સ્વીકાર, જેમ છે તેમ એનો સ્વીકાર. એક વખત આ કરશો એટલે હવે તમારી દ્રષ્ટિ બદલાઈ જશે ફરી પાછી. કારણ કે સ્વીકાર થાય એટલે તમને ગુસ્સો નહીં આવે. જો તમે એક ખાલી બીજું કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, તમે એ સમય બોલવાનું બંધ કરી દો. તમારી વાચા દ્વારા તમે જે બોલો છો તમને હવે આ તો કેવું છે, એક તો મારો 10 થી 12 વર્ષનો અનુભવ, 5 વર્ષની મારી આધ્યાત્મિક યાત્રા, હું છેલ્લા આ 10 વર્ષથી બાળકો સાથે કાર્યો. હવે અત્યારે તો આંકડો 2500-3000 થી વધારે ગ્રંથોનો થઈ ગયો, પુસ્તકોનો થઈ ગયો. આટલા પુસ્તકોનું વાંચન. હવે મને થોડીક તો બુદ્ધિ હશે કે નહીં હોય? હવે એવું તો માનો એમ કે આવો એનામાં થોડીક બુદ્ધિ છે, થોડીક. હું વધારે નથી કહેતો, હું એવું નથી માંગતો કે મારું સંપૂર્ણ તમે માની લો, પણ હું એમ કહું 2% તો એમ ખાવું છે કે ના એ કે છે બરોબર છે, કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આવી રીતે રહેવું જોઈએ, આ વિચારવું જોઈએ. પણ બોલતા નહીં, બસ આટલું ખાલી કરજો. બાળકની ક્રિયાની સામે તમે બોલો છો ને તો તમારી 3 ઉર્જા, મનની ઉર્જા, હૃદયની ઉર્જા અને વાચાની, આ 3 ઉર્જાનું નિર્માણ થાય. એટલે શબ્દ સત્ય પડે. આ ઋષિ મુનિ પરંપરાની અંદર શું થઈ રહ્યું છે? આજ છે ને કે એ અંજલિ નાખતા ની સાચું પડી જતું, શ્રાપ જેને દઈએ. આપણે અત્યારે છીક ખાઈએ છીએ તો એ તો વાચા જ છે ને, અવાજ આવે. મનમાં છીક કોઈ ખાધીને એમ કીધું અપશુકન થયું એમ નથી. આપણે આશીર્વાદ શું કામ આપીએ? ભાઈ સારું થાય. પ્રાર્થના શું કામ કરીએ? ભાઈ ભલું થાય. ભગવાનને મંત્ર શ્લોક ઉચ્ચાર શું કામ બોલે છે? ભાઈ કલ્યાણ થાય. અરે બોલો છો એટલે થાય છે ને. તો તમે બોલો છો તો તમે વિચાર તો કરો, તમે શું બોલો છો, કેવા ટોનથી બોલો છો. હવે તમે બોલો એટલે શબ્દની અંદર શું ભળે? સ્વભાવ ભળે. ટીચર ભળે ને? ટીચર તમે બોલો એટલે એ કઈ આમ આવો મારો દીકરો કેટલો ડાયો છે એવું તો તમે ન જ બોલો. તો ગુસ્સામાં કેમ બોલાય? પ્રેમથી ગુસ્સામાં બોલવું હોય, ઓય સરખો બે, ઓય સરખો બે, આવું તો તમે ન જ બોલો. આવો ભાવ તો તમારો ન જ નીકળે આવો ભાવ તો ન જ નીકળે. તો તમે બોલો છો તો એવો ભાવ પ્રગટ થાય. જેવું તમે બોલો તો હમણાં આપણે 3 વખત મંત્રનું ઉચ્ચારણ કર્યું, ભાવ બદલાવો જ ન બદલાવો તો તમે બોલો છો. તો માતા તરીકે જે કરે છે ને બાળક, એનો પહેલા એક સત્ય, જો એમને 2 બહેનો અહીં બેઠા છે, હજારો વખત એવી ઘટના ઘરમાં ઘટિત થઈ હશે કે જે ક્રિયા એ પોતે કરાવવા માંગતા હોય એનાથી ન થાય. એ પાત્ર તરત બાળક મારી પાસે આવે તરત થઈ જાય. હું માં નથી, માં કોણ છે? દીદી છે ને. પણ તરત એ ક્રિયા મારી પાસે થઈ જવાનું કારણ તો હું માં બની જાઉં, એટલો સમય હું માં બનું છું. મારો હાથ બદલી જાય, મારી વાચા બદલી જાય, મારી વિચાર બદલી જાય, મારા શરીરના આવરણો બદલી જાય, હું મારી 5 ઇન્દ્રિયોને બદલી નાખું તો કઈ. એમને ખબર છે એ શિક્ષાને એને માલિશ કરવી હોય તો તડામાર થાય. નાના બાળકને અમુક જગ્યાએ તો મોઢા મોઢું જ ન ગમે. હવે હું આખું શરીર એનું ખૂંદી નાખું, આમ આંખમાં હાથ નાખી દઉં, કાનમાં નાખું, આખા શરીરમાં એટલું માલિશ, એક ઉકારો ન કરે. અને એ આમ કલાકો સુધી બેસી રહે, ધ્યાન કરે મારી યારે. તમારા બધાના બાળકો કરતા નાનો બાળક છે પણ એ મારી સાથે બેસીને ધ્યાન કરે છે. કેવું ધ્યાન કરે?
આમ બેસી જાય, ઓમનો નાદ કરે તો કેવું થાય? હમણાં હું શંખ વગાડતો હતો, મારી બાજુ બેસી ગઈ, મામા મને શંખ. શું બદલાય છે ત્યાં? તો થોડી વાર માટે હું ગૌરી બની જાઉં છું, હું યશોદા બની જાઉં. શું થાય? બીજો જગદીશ સર ને એવા અનુભવો છે. સર આપણી સ્કૂલમાં જ્યારે જ્યારે છોકરાને પેટમાં દુખ્યું છે, તાવ આવ્યો છે, માથું દુખે છે, ઓફિસમાં મટી જાય, તરત જ મટી. હવે હું ત્યાં કઈ ઓલા અશ્વિની કુમારો નથી, હું કઈ એવો ઋષિ નથી, પણ મારી અંદર એક ભાવ તરત જ છે કે હું બાળકને ત્યાં એને એના પેટ ઉપર હાથ ફેરવું, પછી એને એમ કહું, હે થોડુંક ફેર પડ્યો કઈ? પેલી વાર ના પાડે, પછી હું એને પાણીનો અડધો ગ્લાસ પીવડાવું, પછી મેં તો પાણી પી લે એમ. પછી પાણી પીતું હોય ને જ્યારે, ત્યારે હું ફરી પાછું ના પી દઉં, જો તો હવે ફેર પડ્યો? હા હો, હવે ફેર પડ્યો. પછી વાલો કરવું, દીકો કરવું, ને એક વાલી વાલી કરવું. પછી બહુ થોડું બોલું હોય, મને ખબર હોય બધા બાળકનો સ્વભાવ, તો એક ફોટો લઈ લો મારા મોબાઈલ ની અંદર, એની હારે ચાલ સેલ્ફી આપણે સરસ મજાની લઈ. અને આવું બધું કરીને પછી આમ મારા ચેર ઉપર અને મારા ટેબલ ઉપર બેસાડું, પછી નીચે આમ ખંખેરીને મૂકવું એમ. અને એમ હવે રેડી? હા રેડી, હાલો હવે ક્યાં જવું છે? એ આવ્યું હોય ને તે રડતું રડતું આવ્યું, અને ટીચરે મોકલું હોય કે સર આને બહુ માથું દુખે છે, સર આને બહુ પેટમાં દુખે છે. આજ તારીખ સુધી જૂના પેરેન્ટ્સ હશે, ક્યારેય કોઈને ફોન આવ્યો કે આજે માથું દુખે છે, આજે પેટમાં દુખે છે? સ્કૂલમાં આપણે ભણતા ત્યારે પેટના માથાને દુખાવાથી ભાગી જતા, પણ આ સ્કૂલમાં તો ખેલ અલગ જ થાય છે. અને એ છોકરું આવે, હું એને ખંખેરીને નીચે મૂકું ને પછી આવ્યું એટલે રડતું રડતું એમ કે મારે ઘરે જવું છે, મારે વાહ જવું. પણ ટેબલ થી ઉતર, હવે ક્યાં જવું છે? ક્લાસમાં જવું છે ભાઈ, ક્લાસમાં ભાગ. બધું સારું થઈ જાય. શું બદલાય છે? ભાવ બદલાય છે, પ્રેમ બદલાય છે, વાચા બદલાય છે, વિચાર બદલાય છે. આજે તમને બધાને આ સમજો, આ સહેલું નથી. આ વાત્સલ્યના ક્લાસો લેવા, આ દર વખતે એકને એક માથાકૂટ. હવે તો વિષયો શું લેવા? એમ લાગે આ છેલ્લે તો ફરી ફરીને તો એ જ આવશે કે તમારી ભૂલ છે, ઓલો ડાયો છે, એ સાચો છે, તમે ખોટા. આના સિવાય કઈ આવવા નથી. પણ જુઓ કેવો ભાવ છે. ક્લાસ આવે તો 5% તો એવા વાલી છે જે રાહ જોવે છે, 5% એવા માતા પિતા તો છે કે જેને ખબર છે કે નહીં, વાત્સલ્યના ક્લાસમાં જવું છે, આવવું છે, શીખવું છે, સમજવું છે. શાના માટે? ભાવ. નહીતર તો ઘણું બધું કામ છે જે આપણે કરી શકાય. આપણા બધા ઉત્સવો તમે જુઓ. ટીચરે મને એક સરસ મજાનો મેસેજ છોડ્યો હતો કે ધન્ય છે અક્ષર નોલેજ વાલી પરિવારના શિક્ષકોને ટીમને, કે એવું હતું કે આ વખતે આવો ઉત્સવ નથી તો આવી શાળામાં આ બેઝમેન્ટની અંદર શું ડેકોરેશન થશે, શું વ્યવસ્થા થશે. પણ છતાં જો ત્યાં ભાવ બદલાઈ જાય તો તમે બધાએ દર્શન કર્યા, તમે બધા આવ્યા, તમે બધા વ્યવસ્થાઓ જોઈ. ગુરુ પૂર્ણિમા જુઓ, શું જોવો છો? શું તમે? એક ભાવ, એક પ્રેમ. તો જો આટલું સમજાઈ જાય તો હું આજથી તમારા માટે 7 દિવસ અનુષ્ઠાન, આજથી મારું ચાલુ થાય છે. હજુ એક અનુષ્ઠાન શ્રાવણ માસનું પૂરું થયું, આજથી ફરી એક મારું અનુષ્ઠાન ચાલુ. આજથી આજે જેટલા બેઠા છે ને બધી માતા માટે હું પ્રાર્થના કરીશ, બધા ગૌરી બનો, બધા ભાવ પ્રગટ કરો, બધા પ્રેમ પ્રગટ કરો. પણ કેવી રીતે? જેમ છે, જેવું છે તેવું, કોઈ જ ફેરફાર નહીં. પેલા એમનો ધીરજપૂર્વક બાળકને સત્ય છે એવો સ્વીકાર કરો. એ જે કરે છે ને એની સામે સ્વીકાર કરો. ભાવ બદલાઈ જાય, વિચાર બદલાઈ જાય. ત્રીજી વાત, પહેલી શું છે? ધીરજ. બીજું શું છે? સત્ય. ત્રીજું ગ્રહણ કરો. શું કરો? શું ગ્રહણ કરવાનું છે સમજી લઈએ આપણે. ગ્રહણને ઓબ્લિક કરીને તમારે લખવું હોય તો સ્વીકાર કરો, એવું પણ તમે લખી શકો છો. ચાલો, હવે વાત આવી ધીરજ, સત્ય અને સ્વીકાર, ગ્રહણ. આ એવો ટોપિક છે કે તમને તમારી બધી પરિસ્થિતિઓમાંથી કદાચ હવે જે સ્વીકારની વાત છે એ આપણને બહાર કાઢી શકે. ઘરની અંદર 5 સભ્યો હોય, જેમ કે મારા ઘરમાં 5 સભ્યો છીએ. 5 સભ્યો હોય તો એ રહેવાના છે કે વયા જવાના છે? હા કે ના? મોટે બોલો. પછી 5 સભ્યોનો જે સ્વભાવ હોય એ રહેવાનો છે કે વયો જવાનો? પછી 5 ની જે આખી દૈનિક ક્રિયા હોય, મતલબ સવારે ઉઠવાનું છે કે નથી ઉઠવાનું? સાંજે સુવાનું છે? સુવાનું. સવારે ઉઠવાનું, સાંજે સુવાનું. 3 ટાઈમ રસોઈ કરવાની છે? હા કે ના? 3 ટાઈમ રસોઈ કરવાની જ છે. રોજ ઘરમાં ઝાડુ કાઢવાનું છે? બોલો તો ખરા. હા. પોતા મારવાના જ, સફાઈ કરવાની જ, પાડોશી સાથે થોડી વાર બેસવા જવાનું જ, થોડા ગપાટા મારવા જવાના જ. જવું પડે, એમાં કઈ ના.
શાક માર્કેટમાં લેવા જવાનું જ, ટાઈમે ટાઈમે નક્કી કરવાનું જ કયું શાક બનાવવાનું છે. પછી ઘરમાં થોડાક વધારે સભ્યો બધાના નાટક હોય, આ ખાવું આ નથી ખાવું આવું હોય, બધી વાતનો સ્વીકાર કરવાનો છે. બધું આ જેમ છે ને એમ એનો હવે શું કરવાનું ખબર, એનાથી એક દ્રષ્ટિ ઉપર જવા દેવાની. શું કરવાની છે? સ્વીકાર, અહીંયા સમજાવું છું, સ્વીકાર એક સામાન્ય શબ્દ નથી. સ્વીકારની ઉપર એક ઉપર દ્રષ્ટિ લઈ જવાની. હવે એ ગુણ છે ને રાજકારણી માણસ હોય ને એની ઉપરથી શીખી લેવાય. આપણે મોદી સાહેબનું ઉદાહરણ લઈએ, હમણાં ગુજરાતમાં આવ્યા પોતે, તો એને ખબર છે કે આ આટલી મોટી વસ્તીમાંથી 5 લાખ માણસો એવા છે કે જે રોજ મને ગાળો આપે છે. એને સ્વીકારી લીધું, પણ એનાથી એક દ્રષ્ટિની ઉપર છે. કયા તરફ? જે કામ કરવાનું છે ને એના બધું જ રહેવાનું છે, બધું છે. મારે તમને સરસ મજાની એક બીજી વાત કરવી છે. આમાં કઈ રોલ નથી કોઈનો, આ બધાનો રોલ છે, બધાનો ભાવ છે. ગઈકાલે શિક્ષકોએ કંઈક અલગ ડેકોરેશન કર્યું હતું. પછી આજ સવારે જગદીશ સર આવ્યા અને ત્યાર પછી દીદી, હું અને જગદીશ સર 3 હતા. ત્યારે અમે બધું બદલીને ફરી પાછું આટલું આ કર્યું. પછી ધીમે ધીમે બધા શિક્ષકો આવતા ગયા, એમ જીનલબેન ને બધા, એમ કરતા બધું ગોઠવતા ગયા. 10 વાગે ખબર પડી થોડુંક હજુ આમાં કંઈક આવું હોય તો ફરી પાછા અમે ઓફિસે ગયા, સ્પ્રિંગ વેવ માંથી થોડુંક સામાન લઈ આવ્યા ને એવું બધું કરી અને આટલું સરસ કર્યું. પછી જગદીશ સર છે ને આ લાઇટો ગોઠવતા, આ બેમાંથી કોઈને પ્રસંગ નથી ખબર, પણ હું અત્યારે તમારી સામે લાઈવ બોલું છું. આ લાઇટો બધી ગોઠવતા હતા અને લાઇટો એમણે ગોઠવી લીધી અને મારું બધું ટાઈમિંગમાં બહુ ઝડપ કરો જાવ એમ બધું ચાલતું હોય. અને લાઇટ ગોઠવી જેવી પહેલી વખત આમ લાઇટ ચાલુ થઈ ને એટલે દીદીના મુખ ઉપર એમ કંઈક અલગ જ સ્માઇલ હતી, નિકિતાબેન, અને એને મારી પીઠ થાબડી. હવે એ એમનો ભાવ હશે, એમણે કયા ભાવથી, શું કામ, કેમ, કેવી રીતે, શું કર્યું, પણ મને તરત એક વાઇબ્રેશન ત્યાં ફીલ થયું ને મેં મેસેજને ગ્રહણ કરી લીધું મારી અંદર. અને દીદીએ પીઠ થાબડી એટલે મેં તરત એમનું જે ચિત્ત હોય ને ત્યાં દ્રષ્ટિ કરી. એમને શું ભાવ પ્રગટ થયો હોય કે હરમેશ માટે સ્કૂલમાં એવું થયું છે કે અમારો એન્ડ ટાઈમ આવે ને, આમ વધીને અમારી થોડીક મિનિટો, થોડીક સેકન્ડો, થોડીક કલાકો હોય ને તો અમારું ચિત્ર બદલાઈ જાય છે. અમે જે કરતા હોય ને ત્યારે અમારો દ્રષ્ટિ, વિચાર એકદમ ભાવનાત્મક હોય કે આવું કંઈક આપવું છે, આવો ભાવ આપવો છે, આવી દિવ્યતા આપવી છે, આવું ચૈતન્ય આપવું છે. અને જયારે આમ એન્ડ ટાઈમ હોય ને આમ ત્યારે એની દિવ્યતા, એની રોનક, એનું સ્વરૂપ, એનું માળખું આખું બદલાય જાય. એ ખબર નહીં કેમ બદલાય, શા માટે બદલાય, કેવી રીતે બદલાય, એ મિરેકલ છે, ચમત્કાર છે અમારા માટે ઈશ્વરની. એટલે દીદીએ પીઠ થાબડી. પછી મેં તરત બધામાં ચિંતા નાખી, જે લોકો અહીં હાજર હતા એમાં બધામાં શું હતું, બધાનો એવો ભાવ હતો કે ત્યાં આ કાર્ય કરવાનું છે. હવે એમાં સડનલી એવું થયું કે આ લાઇટો બધી બંધ થઈ ગઈ, આ ઉપરની કોઈ લાઇટ ચાલુ નહોતી. અને કદાચ જગદીશભાઈને એકને જ ખબર હતી, મને તો ખબર નહોતી. મેં એમ કીધું કે લાઇટો ચાલુ કરો, ત્યારે એને મને એમ કીધું 11:15 વાગી ગયા હશે કે આ લાઇટો તો ચાલુ નથી, આજ બધી સવારથી બંધ થઈ ગઈ. એટલે મેં કીધું સવારથી બંધ હતી તો આપણે પ્રયત્ન કરવાનો. હું શોખ છું કે ક્યાંથી કોઈ ઇલેક્ટ્રિશિયન આવ્યા, એ તરત લઈને આવ્યા. હજી તો મેં એને કીધું કે લાઇટ ચાલુ કરો, અને 5 મિનિટ પછી ઇલેક્ટ્રિશિયન કોઈ હાજર છે, એ લાઇટ ચાલુ કરે છે, 10 મિનિટ પછી લાઇટ ચાલુ થાય. તો પરિસ્થિતિઓથી પર એક દ્રષ્ટિ, જે કામ કરીએ છીએ ને એનાથી એક પર દ્રષ્ટિ રાખવી. આ કુંજ કિશોરી આપણે જે દર વર્ષે લાવીએ છીએ ને, એ હવે આપણી શાળા પછી બીજી 2-3 શાળાઓ ડિમાન્ડ કરે છે ને અલગ અલગ જગ્યાએ જાય છે, લગભગ અહીં જેવી મોડર્નમાં એમાં જાય છે. તો અમે આ વખતે મૂકવા ગયા ને તો એમના પપ્પા, જે ક્યારેય અહીં આવ્યા જ નથી, એમના ફાધર છે જેમના ઘરથી આપણે લાવીએ છીએ, એ કે સાહેબ ગમે તે હોય પણ અમારે લાલાને, જોજો ને શબ્દ, અમારા લાલાને તમારે ત્યાં મજા આવે છે. એટલે મેં કીધું લાલો બોલતો હશે, લાલા એને કાનમાં આવીને કીધું છે, એ ભાઈ મને ત્યાં નહીં મોકલતા, મને અહીંયા મજા આવે છે એવું કહેતા હશે. પણ શું હોય, એ લાલાને જે રીતે આપણે લાવીએ, જે રીતે મૂકીએ, લાલાને જે રીતે બેસાડીએ, જે સ્થિતિમાંથી આપણે કામ કરીએ, એના પરની એક દ્રષ્ટિ. હવે તમે જુઓ, આવીને હું અહીં બેસું, જયસ્વાણ કરીને હું તરત ભગવાનની સામે પ્રાર્થના કરું, તું શું કરું? હું એને એમ ન કહું કે બધું કલ્યાણ કરજે ને સારું કરજે, બધા પર તારી દ્રષ્ટિ રાખજે, બસ આટલું જ. આટલો ભાવ બદલાઈ જાય ને તો સ્વીકાર તરત થઈ જાય કે એટલી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને નીકળવાનું. એટલે તમારે જો ઝાડુ કાઢવાનું જ છે, તમારે બાળકોને તૈયાર કરવાના જ છે, તમારે ટિફિન બનાવવાનું જ છે, તમારા હસબન્ડ સાથે કદાચ બનતું હશે, નહીં બનતું હોય, સાસુ સાથે ઝઘડા હશે, નહીં હોય. અહીંયા જો એક પરિવાર બેઠો છે, બહુ મોટો પરિવાર છે, હમણાં એને ઘરે જમવા ગયો હતો એટલે જોયું, વિશાળ પરિવાર છે, 12 તો બાળકો છે અને મોટા બધા જેઠાણી, દેર, દેરાણી બધા અલગ, એટલે એ તો અલગ, 23 કે 33 એટલા લોકો હશે. કેટલા છે?
20 લોકો છે એક આરે ઘરમાં, તો એ કેવી ધબધબાટી બોલતી હોય વિચારો, બધા એનું અલગ અલગ ચાલતું હોય. તો એની વચ્ચે પણ એના આ બધું જ રહેવાનું, એ સ્વીકાર, આ રહેવાનું જ છે, કોઈ જ બદલાવામાં થવાનું નથી. એક એક સંત લઈ લો, એક એક વ્યક્તિ લઈ લો, આ ગાંધીજી પોતે આજીવન જેણે સમર્પિત દેશ માટે કરી દીધું, એના માટે પણ કેટલું બધું થયું. એવા મહાન સંતો, નજીકના સંતો જોઈએ તો બીએપીએસ સંસ્થા આટલી મોટી, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તમે બધાને જુઓ તો ખરા, એના પરની એક દ્રષ્ટિ હોય, ત્યાં બધું જ કાર્ય બદલાઈ જાય, ત્યાં તમારે કરવું ન પડે. તો માતા તરીકે ત્રીજું કાર્ય છે ને અતિ મહત્વનું છે, સ્વીકાર. તમે સ્વીકારી લેશો ને કે આ બધું રહેવાનું છે, પેલું આ કરો, બધું જ રહેવાનું છે, મેણા ટોણા કામ સ્વભાવ દુઃખ તકલીફ પીડા બધું જ. ઘણી શારીરિક તકલીફોમાંથી પસાર થવું, બધું જ આપણે પસાર કરવું પડે, આ બધું રહે. એનાથી ઉપરની જે દ્રષ્ટિ છે ને એ દિવ્ય રાખો, મહાન રાખો, કીર્તિમાન રાખો, ચૈતન્યવાન રાખો, ઈશ્વર સમૂહ રાખો, તમને નીચેની એક પણ પરિસ્થિતિ તમારી આજુબાજુમાં આવશે નહીં. પણ આ સ્વીકાર કરવો ને એ બહુ જ મોટી વાત છે. એના માટે બે ઉપરના પાસા છે ને એ અતિ અગત્યના છે. પેલું છે ધીરજ અને બીજું છે સત્ય. જેમ છે તેમ સત્યનો સ્વીકાર કરી અને પછી તમે એના ઉપરની એક દ્રષ્ટિ રાખો, બધું જ રહેવાનું. આ બધી જ વ્યવસ્થામાંથી પસાર થવાનું છે અને થવાનું જ છે. આપણા માટે કેટલું ચેલેન્જ હતું, શાળાનું નવું નિર્માણ કરવું, બધા બાળકોને એક જગ્યાએ વ્યવસ્થા પ્રમાણે ગોઠવવા, નવી શાળાની જગ્યા મળવી, આ બિલ્ડિંગને ગોઠવવું. પહેલી જ મીટિંગ કરી ત્યારે તમને બે હાથ જોડીને વ્યવસ્થા માંગી હતી ને ભાઈ, મહિનો મને કાંઈ નહીં કહેતા, હું પછી બધું ગોઠવી દઈશ. તો એના પરની એક દ્રષ્ટિ હોય ને તમારી ઉપર, તો બધા કામ તમારા નીકળી જાય. ગૌરી બનતા વાર નહીં લાગે. જો આ 3 સ્ટેપમાંથી દરેક માતા જો પસાર થઈ ને, એક તો ધીરજ, 5 ઇન્દ્રિયોમાં ધીરજ જોઈએ. ગમે એવો સ્વભાવ હોય, ગમે એવો ગુસ્સો હોય, ગમે એવી બોલાચાલી થઈ હોય, તમારી આંખની દ્રષ્ટિ, તમારા મોઢાના શબ્દો, તમારી કાનની સાંભળવાની રીત. બાળક એમ બોલે માં, અમારી શિક્ષા દીદીને એમ બોલે મૈયા એમ કે, તો માં મૈયા જયારે શબ્દ બોલાય તો કાન એવા સતર્ક હોય, તરત ભાવ કાનથી પ્રગટ થઈ જવો જોઈએ, પહેલું કામ એ. પછી એના તરફ દ્રષ્ટિ આમ કરીને તમે આમ જોવો એની સામે, ખાલી જોવાથી કેટલો ફેર પડે. આજે કોઈ માણસ ક્રૂરતાથી તમને જોવે, કોઈ માણસ તમને એ કાતર મારીને જોવે, અને કોઈ માણસ તમને ખાલી પ્રેમથી જોવે, એની જોવાની દ્રષ્ટિથી તમારું કાર્ય બદલી જાય તો કેટલું સરસ કાર્ય એ બદલી જાય. જો આ બેન ઘણા સમય પહેલા, આપણે 6 મહિના થઈ ગયા તમે ઓફિસ આવ્યા, એટલા બધા પ્રશ્નો હતા, કંઈ જ નથી કર્યું, એક દ્રષ્ટિ બદલી, એક વિચાર બદલો, તો એના વિચાર અને દ્રષ્ટિ બદલવાથી કેટલા બધા કાર્યો, અને થોડાક સમય પછી તરત જ આમ હસતા આમ ખેલતા, જો અત્યારે એના મોઢા ઉપર જે સ્મિત છે ને એ તરત જ્યારે બધી જ પરિસ્થિતિમાંથી આમ બહુ લાંબા સમય ને ટૂંકા સમયમાંથી આમ નીકળીને જતા રહ્યા. તો શું બદલાનું? હું કઈ એમના ઘરે નથી આવ્યો છું ક્યારેય, આજ તારીખ સુધી આટલા સમયથી ક્યારેય ઘરે નથી ગયો, કાંઈ જ નથી કર્યું, ખાલી એક દ્રષ્ટિ બદલી ગઈ. એક દ્રષ્ટિ બદલવાથી, એક સ્વીકાર કરવાથી, એક વિચાર કરવાથી કેટલું બધું બદલાઈ જાય. હું એમના ઘરે, તમારા ઘરે આવ્યો ત્યારે બા સાથે બેઠો હતો લાસ્ટમાં, તો બાને મેં શું કીધું હતું, બા તમારે સાંભળવું, હવે કઈ કરવું નહીં. ઘણી વખત મોટી ઉંમરના વ્યક્તિ હોય, તમારું ન સાંભળે પણ કોઈનું સાંભળી લે, તો એ એટલું છે, ખાલી સાંભળો. તમે જયારે સંભળાય છે ને બાળકનો શબ્દ, તો તમારો ભાવ બદલી જાય, દ્રષ્ટિ બદલી જાય, તો શબ્દો તો બદલાઈ જ જશે. કેટલા પ્રેમના શબ્દો નીકળશે, મુખના શબ્દો નીકળશે, વાચા નીકળશે. એટલે બધી જ પરિસ્થિતિઓમાંથી પાર નીકળી ગૌરી બનવાનો આ જે અવસર છે ને, હું તો કહું લાંબા સમય સુધી બનાય કે ન બનાય મને ખબર નથી, પણ હમણાં રોજ ગજાનંદ તમારી સામે હશે. તો સાંજે ગણપતિને જુઓ ને ત્યારે તમે એને જુઓ ને ત્યારે તમારા સંતાનને જુઓ, પછી એમ કહો હું તારી ગૌરી છું, હું તારી માં છું. અને હવે તમારી દ્રષ્ટિ 7 દિવસ 8 દિવસ જ્યાં સુધી દાદા અહીંયા રહે, અહીંયા આવજો, જે માતાઓ બાળકને તેડવા આવો છો ને તમે, એ રોજ અહીંયા 12 વાગે આવી જાવ, જગદીશ સરને કહી દીધું, રોજ નીચે બેઝમેન્ટમાં આવીને દર્શન કરી અને પછી જ આપણે ઘરે જવું. રોજ આવજો બધા, અને દર્શન કરી પછી આપણે બધા એ ઘરે જવું. તો ભાવ એ ગૌરીનો ત્યારે આવે જ્યારે પ્રેમ અને પ્રકોપ બંને સિમિલર હોય. વાત પ્રેમની ઘણી બધી થઈ, પ્રકોપની પણ વાત કરી દઈએ. માતાનો પ્રકોપ તીવ્ર હતો, નાશ કરવાનો હતો, પણ સંયમી હતો.
આપણો સંયમી પ્રકોપ નથી રહેતો. આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ, ન બોલવાના શબ્દો બોલી જઈએ છીએ, ન કરવાના કાર્યો કરી જઈએ છીએ, ઘૃણા ઉત્પન્ન કરીએ છીએ અને આપણા મનની અંદર, આપણા વિચારોની અંદર એટલા બધા વિકારો ઉત્પન્ન થાય, એટલા બધા વિકારો ઉત્પન્ન થાય, પછી આપણી સ્થિરતા રહેતી નથી. એટલે ધીરજ તૂટે, પછી જે થયું એ સત્ય સમજાય નહીં, એટલે સ્વીકાર ભાવ ન આવે, કંઈ જ આપણાથી થાય નહીં. એટલે પ્રેમ પણ એટલો પ્રબળ કરો, પ્રકોપ પણ એટલો પ્રબળ કરો, પણ પ્રકોપની અંદર ધીરજ, સત્ય અને સ્વીકાર, આવી ભાવના આપણે બધાની અંદર કાયમ માટે બિરાજમાન રહે ને, એવી આજે હું ગણપતિ મહારાજને પ્રાર્થના નથી કરતો. હું એમની માં ગૌરીને આપણે પ્રાર્થના કરીએ છીએ, માં પાર્વતીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે તમારું જેવું ચૈતન્ય, તમારા જેવી દિવ્યતા, તમારા જેટલી શક્તિ અમારા બધાના જીવનની અંદર કાયમ માટે હંમેશા જેમ છે તેમ એવી રીતે રહે, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. બે હાથ જોડીએ, નતમસ્તક થઈએ, ઊંડો શ્વાસ લઈએ. દરેક માતા માં ગૌરીને પ્રાર્થના કરીએ મનોમન, તેમની શક્તિ માગીએ, એમનું ચૈતન્ય માગીએ, એમની દિવ્યતા માગીએ.